एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। धर्मदेव भक्ति माता मुनि मंडल समस्त जे दुर्वासा मुनिना शापथी प्रभावित થયેલું છે અને મનુષ્ય લોક પર મનુષ્યની યોનિઓની અંદર જન્મ પામ્યા છે એ બધા જ અહીંયા વૃંદાવન તીર્થની અંદર ભગવાનની આરાધના કરી છે। ભગવાને તેમને દિવ્ય સ્વરૂપે દર્શન આપી બધાને એક પ્રકારનું વચન આપ્યું છે કે તમે હવે નિશ્ચિંત થઈ જાઓ। નજીકના ભવિષ્યની અંદર આ પૃથ્વી લોક ઉપર મારો પ્રાદુર્ભાવ આ ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં થશે અને તમારા તમામ સંકટોનું હરણ એ અમે કરીશું, માટે હવે નિશ્ચિંત થઈ જાઓ। હવે ત્યાંથી આપણે વાતને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ। ભગવાને જ્યારે આ પ્રકારનું વરદાન આપ્યું, આ પ્રકારનું વચન આપ્યું, ત્યાર પછી ધર્મદેવ ભક્તિ માતા અને મરીચ્યાદી તમામ મુનિઓ એ બધાએ નિર્ધાર કર્યો, અંદરો અંદર નક્કી કર્યું કે આપણે આ વાતને કોઈને કહેવી નહીં। મનુષ્યનો ઉપર કોઈને પણ આપણે આ વાતનો પ્રચાર પ્રસાર કરવો જ નહીં કે આપણે કોણ છીએ અને ભગવાન આપણે ત્યાં જન્મ પામવાના છે વગેરે વાત કોઈને કહેવી। આવો નિર્ધાર કરી ધર્મભક્તિ એ છપૈયાપુર તરફ જવા પ્રયાણ કરે છે અને મરીચ્યાદી મુનિઓ એ પણ પોતપોતાના સ્થાનની અંદર જવા નીસરે છે। હવે વૃંદાવનથી જ્યારે છપૈયાપુર તરફ જવાનું હોય છે ત્યાં માર્ગની અંદર નૈમિષારણ્ય ક્ષેત્ર આવે છે। નૈમિષારણ્ય એ વખતના સમયની અંદર ખૂબ ગાઢ અને વિશાળ જંગલ સમાન હતું। તો આવું આ નૈમિષારણ્ય છે, પવિત્ર પણ છે, જેની અંદર કોઈ કોઈ ઠેકાણે મુનિઓ ઋષિઓ એ તપશ્ચર્યા કરે છે। આવું આ મોટું અરણ્ય છે, મોટું વન છે। એવા ગાઢ જંગલની અંદરથી પસાર થઈ રહ્યા હોય છે। માર્ગની અંદર તેમને અસુરો દેખાય છે કે જે તેમને કદાચ પીડી શકે એવા ભયથી તેમણે માર્ગ બદલી નાખ્યો, બીજા માર્ગે જવાનો પ્રયત્ન કર્યો। પરંતુ થોડુંક ચાલતા આગળ જતા જણાયું કે આ માર્ગ આગળ ક્યાંય જતો જ નથી। હવે સાંજનો સમય થયો છે, જંગલ પણ ઘણું ગાઢ છે, અંધારયુક્ત છે, એટલે સાંજના સમયથી જ ત્યાં અંધારું થવા માંડ્યું અને જે પગદંડી હતી એ પણ આગળ જતા સમાપ્ત થઈ ગઈ। એટલે હવે ધર્મ અને ભક્તિ વિચાર કરે છે કે આપણે કયા માર્ગે જવું અને ક્યાં જવું, એવો વિચાર કરતા કરતા ખૂબ અંધારું થઈ ગયું, રાત્રિનો સમય થયો। એટલે ધર્મ ભક્તિ ત્યારે ત્યાં જ રોકાઈ ગયા કે હવે અહીંથી આગળ આપણે રાત્રિના સમયે વધી શકાય તેમ નથી। ખૂબ ભયાનક ઘોર જંગલ છે। ત્યાં અચાનક જ એક વિશાળકાય પુરુષ, જે દેખાવમાં તો બ્રાહ્મણ જેવો છે પરંતુ એનો આકાર એ ખૂબ ભયાનક છે, આંખો લાલચોળ છે અને ભયંકર એવો વેશ એને ધારણ કરી રાખ્યો છે। આવો કોઈક વિશાળ પુરુષ એમની સમીપે આવે છે અને કહે છે કે હે વિપ્ર, તમે કોણ છો અને કઈ તરફ જઈ રહ્યા છો, ક્યાંથી આવી રહ્યા છો? સગળું એ વૃત્તાંત મને કહો, સત્ય કહો। એક પ્રકારે તો ધર્મદેવને એમ થાય છે કે આપણને સહારો આપનાર કોઈક આ માર્ગે આપણને મળ્યું છે, એટલે આનંદિત તો થાય છે। પરંતુ જ્યાં વાત કરી કે હું તો છપૈયાપુરનો નિવાસી વિપ્ર દેવ શર્મા છું, આ મારી પત્ની છે, અમે બંને વૃંદાવન તીર્થની અંદર ગયા હતા
અને ત્યાંથી ભગવાનનું ભજન કરી અને પરત જઈ રહ્યા છીએ, ત્યારે સામે ઉભેલો પુરુષ કહે છે કે વિપ્ર, તમે ત્યાં શું કરીને આવ્યા? એ સગળુએ મને વિસ્તારપૂર્વક કહો અને સત્ય કહો. ત્યારે ધર્મનું રક્ષણ કરનારા અને ધર્મની જ મૂર્તિ સમાન એવા ધર્મદેવ કહે છે કે હે વિપ્રવર, અમે વૃંદાવનની અંદર ભગવાનનું ભજન કરવા ગયા હતા, પુરસ્ચરણ કરવા ગયા હતા. ત્યાં અમે ભગવાનનું પુરસ્ચરણ કર્યું એટલે પ્રભુએ પ્રસન્ન થઈ અમને વચન આપ્યું છે કે અમારે ત્યાં બાળ સ્વરૂપે તે પ્રગટ થશે. ભગવાન શ્રી કૃષ્ણ એમનું નામ સાંભળ્યું એટલે સામે ઉભેલો જે પેલો વિશાળકાય પુરુષ હતો એ જાણે ભભૂકી ઉઠ્યો અને અત્યંત ક્રોધિત અવસ્થાની અંદર આવી ગયો. ક્રોધિત અવસ્થાની અંદર આવી આ પુરુષ કહે છે કે હે બ્રાહ્મણ, તું જાણતો નથી હું કોણ છું? ઘણા લાંબા વર્ષોથી, ઘણા લાંબા કાળ સુધી ભટકીને રહેલો ચિરંજીવી એવો હું અશ્વત્થામા છું. મેં મારા મિત્ર દુર્યોધનની સાથે રહી મહાભારતના યુદ્ધની અંદર એની ખૂબ મદદ કરી, પરંતુ આ શ્રી કૃષ્ણ અને એની સાથે રહેલા ઘણા બધા જે એના મિત્રો હતા, સખા હતા, એ બધાએ દુર્યોધન અને એની સાથે રહેનારા તમામનો વિનાશ કર્યો. એટલું જ નહીં, મને ભયંકર શ્રાપ આપ્યો, જેથી કરી હું આ પૃથ્વી ઉપર ભટકી રહ્યો છું. માટે હું તારા પુત્રને અત્યારથી જ એવો શ્રાપ આપું છું કે તારો પુત્ર જન્મ ધારણ કરશે, અમારા જેવા અસુરોનો નાશ કરવાનો પ્રયત્ન કરશે, પરંતુ એ શસ્ત્ર ઉઠાવી લઈ શકે એવો હું શાપ આપું છું. અને એ શસ્ત્ર નહીં ઉઠાવી શકે એટલે અમારા જેવા અસુરોનો નાશ પણ નહીં કરી શકે એવું મારું શાપ છે. એમ કરી અને અશ્વત્થામા અદ્રશ્ય થઈ જાય છે. અશ્વત્થામા અદ્રશ્ય થયો. રાત્રિનો ભયંકર સમય છે. ધર્મદેવ અને ભક્તિ માતા હરિવાર ખૂબ દુઃખી થયા છે. ભક્તિ દેવી રુદનયુક્ત શાંતિ પોતાના પતિને કહે છે, સ્વામી, આપણે જે કાંઈ પણ શુભ કર્મ કર્યા, થોડા સમય માટે આપણે આનંદ અને સુખને પામ્યા, પરંતુ આ શું થયું? આ તો ફરી વખત આપણા ઉપર ભારે સંકટ આવીને જાણે પડ્યું હોય એવું લાગી રહ્યું છે. ત્યારે ધર્મદેવ ભક્તિ માતાને ફરી વખત હિંમત આપતા, હિંમત બાંધતા કહે છે કે હે શ્રેષ્ઠ નારી, તમે ધીરજ ધારણ કરો, આપણું સઘળું એ સારું થશે. ભગવાને જે વિચાર્યું છે એ સારું જ થવાનું છે, એમાં શંકાને સ્થાન નથી. ફરી વખત એમને વિવિધ પ્રકારની કથાઓ કહે છે કે રામ ભગવાન, લક્ષ્મણ અને પત્ની એવી સીતાજીની સાથે એ જ્યારે વનોની અંદર વિચરતા હતા ત્યારે એમને કેવું મહાકષ્ટ પડ્યું છે આપણે જાણતા નથી. ભગવાન શ્રી રામચંદ્ર વનની અંદર રહી અને વિવિધ પ્રકારના કષ્ટોને ભોગવ્યા છે, દુઃખોને સહન કર્યા છે. અને પોતાની પત્ની સીતાજીને જ્યારે લંકાની અંદર રાવણ હરણ કરીને લઈ ગયો ત્યારે પણ તેને યુદ્ધ કરવા માટે જવાનું થયું. સેના સાથે ન હતી તો કિષ્કિંધામાંથી વાનર સેના સાથે લીધી. આવી રીતે અનેક પ્રકારના કષ્ટ ભોગવી અને વનવાસ પાર પાડ્યો છે. આવી રીતે ભગવાન શ્રી રામની ઘણી લાંબી કથા કરે છે. ત્યારે એમાં હનુમાનજીનું વૃતાંત આવ્યું. એને ભક્તિ માતાએ કહ્યું કે હનુમાનજી એ તો કેવા પરાક્રમી દેવ છે, સાથે આપણા કુળદેવતા છે. હનુમાનજીએ જેવી રીતે શ્રી રામ ભગવાનની રક્ષા કરી એવી રીતે એ આપણી રક્ષા કેમ નથી કરતા? ત્યારે આવું વચન ઉચ્ચારે છે. એટલે એક બ્રાહ્મણનું સ્વરૂપ લઈ હનુમાનજી ત્યાં પ્રત્યક્ષ પ્રગટ થયા અને ધર્મદેવ અને ભક્તિ માતાને કહે છે કે હે ધર્મતા, હે ભક્તિ દેવી, તમે નિશ્ચિત થઈ જાઓ, તમારા કષ્ટો અવશ્ય દૂર થશે, એમાં શંકાને સ્થાન નથી. ભગવાન પુત્ર સ્વરૂપે તમારે ત્યાં પ્રગટ થવાના છે. અને અશ્વત્થામાએ ભલે કહ્યું, ભલે એને શાપ આપ્યો કે ભગવાન એ શસ્ત્ર નહીં ઉઠાવે, પરંતુ વિના શસ્ત્ર ઉઠાવે પણ અસુરોનું નિકંદન કાઢી નાખશે, એમાં શંકાને સ્થાન નથી. અને જેનો પુરાવો આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે રામ ભગવાનના મંદિરમાં જાઓ, પરશુરામ ભગવાનના મંદિરમાં જાઓ, નૃસિંહ ભગવાનના મંદિરમાં જાઓ, તો દરેક જગ્યાએ જે ભગવાનના સ્વરૂપો છે એ આયુધને ધારણ કરી રહ્યા છે.
કોઈક ને કોઈક પ્રકારના એમની પાસે શસ્ત્ર છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણના કોઈ પણ મંદિરમાં જાઓ એમની પાસે કોઈ પણ પ્રકારનું આયુધ નથી, શસ્ત્ર નથી. અને એવા ભગવાને પણ સદ્ધર્મની સ્થાપના કરી છે અને અધર્મનો વિનાશ કર્યો છે, એમાં શંકાને સ્થાન નથી. તો એ અત્યારે આપણે પ્રત્યક્ષ પ્રમાણ જોઈ શકીએ છીએ. હનુમાનજી એમને હિંમત બતાવતા એક પ્રકારનું સુંદર વચન કહી અને ધર્મ ભક્તિને કહે છે કે હવે તમે નિશ્ચિત થઈ પ્રભુનું ભજન કરજો, ભગવાનનું નામ રટન કરજો અને પોતાના સ્થાને સુખેથી નિવાસ કરજો. અને ફરી વખત એમને પાછો માર્ગ બતાવે છે કે આ માર્ગે થઈ અને તમારા કૌશલ દેશ તરફ જઈ શકાય છે. એ માર્ગ બતાવી અને હનુમાનજી અદ્રશ્ય થયા. દુઃખ આવી પડ્યું છે, સંકટ આવી પડ્યું છે એવું જાણી ધર્મદેવ અને ભક્તિ માતાએ મનોમન નિર્ધાર પણ કર્યો છે કે હવે આપણે કષ્ટોનું નાશ કરનારા, દુઃખોનું નિવારણ કરનારા એવા વિઘ્નહર્તા દેવ ગણપતિનું પણ આપણે પૂજન અવશ્ય કરવું જોઈએ. જ્યારે ભાદરવા સુદ અને ચોથ આવશે ત્યારે આપણે અવશ્ય ગણપતિ દાદાનું પૂજન કરીશું એવો મનની અંદર બંને નિર્ધાર કર્યો છે. સવાર થઈ એટલે આનંદયુક્ત મનથી પરત પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે. ભગવાનના વચન અનુસાર જ ધર્મદેવ અને ભક્તિ માતા ફરીથી સન્માનને પામ્યા છે. ફરીથી ત્યાંના મનુષ્ય તેમને પૂજનીય માનવા લાગ્યા છે, તેમનું વચન માનવા લાગ્યા છે. અને એમને ફરીથી ધર્મદેવ, કારણ કે ધર્મનો જ અવતાર છે એમ જાણી એમનું પૂજન કરે છે, વિવિધ પ્રકારના ભેટ સંવાદ સામગ્રી ઇત્યાદિ આપે છે. એટલે એમની દારિદ્રતાનો નાશ થાય છે અને ફરીથી ધર્મદેવ એ ધનવાન થાય છે. આવી ભગવાન તરફથી એમને કૃપાની પ્રસાદી પ્રાપ્ત થઈ છે. એટલે હવે ધર્મદેવ હરિપ્રસાદ એવા નામથી પણ ઓળખાવા લાગે છે. હવે ધર્મદેવ અને ભક્તિ માતા સુખપૂર્વક, શાંતિપૂર્વક પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. અસુરો પણ હવે તેમનું ઉત્પીડન નથી કરી રહ્યા. ભગવાનની પ્રેરણાથી પ્રેરાઈ અસુરો પણ તેમને હવે પીડા નથી આપી રહ્યા. એ વખતના સમયે ભગવાન શ્રી હરિ, અક્ષરધામાધિપતિ ભગવાન એ નિર્ધાર કરે છે કે હવે આપણે આ ધર્મદેવને ત્યાં પ્રગટ થવું છે. અને એટલા માટે આ ભગવાન શ્રી હરિ એ પોતાનો તેજ પુંજ એ ધર્મદેવની અંદર વેપાવે છે. અહીંયા બે શ્લોક ખૂબ જ સુંદર, સમજવા યોગ્ય અને આપણી વિભ્રાંતિનો નાશ કરનારા મૂકેલા છે. ઘણા બધા મુમુક્ષુઓ એમને ક્યાંક ને ક્યાંક એવા થોડા અંશે રહી જાય છે કે ભગવાન સ્વામિનારાયણ છે એ જ નરનારાયણ ઋષિ છે. એનું કારણ એ કે જ્યારે આ કથાની શરૂઆત થઈ ત્યારે એની અંદર આવ્યું કે નરનારાયણ ઋષિ બદ્રિકાશ્રમની અંદર શાપ પ્રાપ્ત કર્યો દુર્વાસા મુનિ દ્વારા, અને એમણે ધર્મ અને ભક્તિ અને મરિચ્યાદિક મુનિઓને વચન આપ્યું કે હું તમારે ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થઈશ. એટલે ક્યાંક ને ક્યાંક આપણી વિભ્રાંતિ રહી જાય કે નરનારાયણ ઋષિ એ જ સ્વામિનારાયણ ભગવાન છે, પરંતુ તત્વતઃ નરનારાયણ ઋષિ અને ભગવાન સ્વામિનારાયણ અક્ષરાધિપતિ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બંને જુદા છે. એ જ વિભ્રાંતિનો નાશ કરવા માટે સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણમાં અને અધ્યાય 20 ના શ્લોક 76 અને 77 ની અંદર ખૂબ જ સુંદર શ્લોક મૂકવામાં આવે છે, તેનું હું રસપાન કરાવું છું. ભગવાનત જીવાનામ શ્રેયસે કરુણાનિધિ નર નારાયણો દેશાન નૃતમ સ્વીકર્તુ મૈમત એકમૂર્તિમ સ્વયં કૃત્વા દ્વિરૂપમ તમ નિજેચ્છયા ધર્મસ્ય હૃદયાંભોજ આવી રાશિ દસૌ નૃપ. અહીંયા સુવ્રત મુનિ રાજા પ્રતાપસિંહને કહે છે કે હે રાજન, મારી વાતનું તમે શ્રવણ કરો. અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ અનંત જીવોના કલ્યાણાર્થે મોક્ષને માટે નરનારાયણ ઋષિને નિમિત્ત બનાવી. અહીંયા સ્પષ્ટ શબ્દનું ઉલ્લેખન કર્યું. નિમિત્ત માત્ર બનાવી અને મનુષ્ય દેહ ધારણ કરવાની ઈચ્છાથી ધર્મદેવની અંદર પ્રગટ થયા. ધર્મદેવની અંદર તેમનો અંશ આવ્યો, તેમનો એક પ્રકારનો જે પ્રકાશ, તેમનું તેજ, એ બધું હવે ધીરે ધીરે ધર્મદેવની અંદર પ્રસાર થયું છે. અને હે રાજન, ત્યારે નર અને નારાયણ આ બંને સ્વરૂપોને એક કરી પોતાની જ ઈચ્છાથી સ્વેચ્છાએ
એવા સર્વાવતારી અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હવે આ પૃથ્વી લોક ઉપર પ્રગટ થવાનો નિર્ધાર કર્યો છે. આ પ્રકારનો કંઈક એનો અર્થ થાય છે. એટલે આપણને સ્પષ્ટ જાણવા મળે કે નરનારાયણ ઋષિ અને સ્વામિનારાયણ ભગવાન આ બંનેની અંદર તત્વતઃ ભેદ છે. નરનારાયણ ઋષિ વચનામૃતોમાં વારંવાર લખવામાં આવ્યું 9 પ્રકારના ખંડોથી આ પૃથ્વીનું નિર્માણ થયેલું છે. એમાં 9મો જે ખંડ એવો ભરતખંડ, એ ભરતખંડના જે અધિપતિ એને નરનારાયણ દેવ કહેવાય છે, જે બદ્રિક આશ્રમની અંદર સતત આપણા જેવા ભક્તો માટે તપ કરીને રહ્યા છે. એ તપ એટલા માટે જ કરે છે કે ભગવાનના ભક્તોની સુખાકારી થાય, એમનું સંકટ જે કાંઈ પણ છે ટળે, એના માટે આ ભરતખંડના રાજા એમને કહેવાયા છે. એવા નરનારાયણ ઋષિ બદ્રિકાશ્રમમાં સતત એ તપ કરીને રહ્યા છે. પરંતુ એ બદ્રિકાશ્રમ શ્વેતદ્વીપ, ગોલોક ઇત્યાદિક ધામોથી પણ અતિશય પર આવેલું એવું જે અક્ષરધામ, એની અંદર રહેનારા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ આ ભગવાન સ્વામિનારાયણ છે. એમણે આ નરનારાયણ દેવને નિમિત્ત બનાવી એમાંથી અહીંયા ધર્મદેવની અંદર પોતે નિર્ધાર કર્યો છે, જન્મ ધારણ કરવાનો નિર્ધાર કર્યો છે. હવે આગળ જતા અસુરોને આ બાબતની ખબર પડે છે કે ધર્મ અને ભક્તિને ત્યાં ભગવાન એ પ્રગટ થવાના છે. એટલે ત્યાં રહેલા અસુરો એ બધા અંદર વાર્તાલાપ કરે છે કે હવે આપણે બચવા માટે શું કરવું. કારણ કે ધર્મદેવની અંદર જ્યારે ભગવાને પ્રવેશ કર્યો એટલે ત્યાંથી પછી ભક્તિ દેવીની અંદર પણ પ્રવેશ કરે છે. અને નજીકના ભવિષ્યમાં હવે ભગવાન શ્રી હરિનો જન્મ થવાનો છે એવું જાણી આ અસુરોએ બધાએ ભેગા થઈ અને નિર્ધાર કર્યો કે આપણો જે કાળ છે એ બાળપણની અંદર જેવો જન્મ ધારણ કરે તરત જ આપણે એને મારી નાખવો. કેવી રીતે મારી નાખવો? મંત્ર વિદ્યાથી મારી નાખવો, શસ્ત્રથી મારી નાખવો, કોઈ તંત્ર બનાવી તંત્ર વિદ્યાથી મારી નાખવો, કોઈ પ્રકારના વિશિષ્ટ મલિન દેવોનું પૂજન કરી મલિન દેવોને બોલાવી મારી નાખવો. આવા કેવા પ્રકારના એ મનગણત એ લોકો બધા એમને ષડયંત્રો રચવાના શરૂ કર્યા. હવે આ અસુરોએ નિર્ધાર કર્યો છે ભગવાન શ્રી હરિને મારી નાખવાનો અને રાહ જોઈને બેઠા છે. એના માટે અત્યારથી એ લોકોએ બધા યજ્ઞ ઇત્યાદિ શરૂ કર્યું. અને જ્યારે નવરાત્રિના સમયની અંદર આસો સુદ નવમી કહેવાય તો એ દિવસે એ લોકોએ બધા ભેગા થઈ વિંધ્યવાસીની દેવીનું પૂજન કર્યું. કેવી રીતે પૂજન કર્યું? મદિરા, માંસ ઇત્યાદિ ઘણા બધા ઢોર કાપી નાખ્યા. પાડા, ઘેટા, બકરા એવા ઘણા બધા ઢોર કાપી નાખ્યા, એનું માંસ એકત્રિત કર્યું. ઘણી બધી પ્રકારની મદિરા ઇત્યાદિ લાવ્યા અને મદિરા એ દેવીને ચડાવી, માંસ ચડાવ્યું. અને ત્યાં રહેલી જે સ્વૈરીણી, કામિની, પુષ્ટની એ પ્રકારની જે સ્ત્રીઓ એના સાથે દુર્વ્યવહાર કરી, વ્યાપિચાર ઇત્યાદિ કરી અને ત્યાં એક પ્રકારનું જાણે ઉત્સવ ઉજવ્યો. આ બધું જોઈ હવે દેવી સહન ના કરી શકી. દેવી સાક્ષાત પ્રગટ થઈ અને એ બધા જે અસુરોનો એક પ્રકારનો જે રાજા હતો એનું નામ હતું કાલિદત્ત. આ કાલિદત્તને દેવી અતિશય પાયમાન અવસ્થાની અંદર પ્રગટ થાય છે અને વિંધ્યવાસીની દેવી કાલિદત્તને કહે છે કે હે કાલિદત્ત, તું અને તારા અસુરગણનો વિનાશ હવે નિશ્ચિત છે. કારણ કે તમે બધા ભેગા થઈ અને મારું અપમાન કર્યું છે. મને ન પૂજવાની સામગ્રીથી તમે પૂજવાનો પ્રયત્ન કર્યો છે. ઘણા બધા ઢોરોને તમે મારી નાખ્યા છે અને એમનું માંસ તમે મને ચડાવશો, મદિરા મને ચડાવો છો. અધમ એવા બ્રાહ્મણો, તમારી મતિ ભ્રમ થઈ ગઈ છે અને તમારી મતિની અંદર સર્વકાળ વિનાશ જ વ્યાપીને રહ્યો છે. અને ભગવાન શ્રી હરિએ સાક્ષાત ધર્મ અને ભક્તિને ત્યાં પ્રગટ થવાના છે. તમારા બધાનું નિકંદન કાઢી નાખવાના છે, એમાં શંકાને સ્થાન નથી. માટે હવે તમે સાવચેત થઈ જાઓ અને તમે આ જે કૃત્ય કર્યું છે એના દ્વારા તમે આજીવિકાથી રહિત થશો એવો મારો તમને શાપ છે. અને આવું જ પ્રકારનું કર્મ ભવિષ્યમાં પણ કોઈ કરશે એ પણ આજીવિકાથી રહિત થશે, એના વંશનો વિનાશ થશે એવું હું તમને શાપ આપું છું. આવો ભયંકર શાપ આપી વિંધ્યવાસીની દેવી અપ્રકટ થયા. અને પછી તો કાલિદત્ત અને તમામ બધા જે કહેવાય કે અસુરગણ એ બધા ભયંકર કહેવાય કે એક પ્રકારની વ્યથાની અંદર મુકાઈ ગયા કે હવે આપણે શું કરવું, કેવી રીતે કરવું. કારણ કે આવી પરિસ્થિતિની અંદર હવે આપણે શ્રી હરિને તો મારી તો નાખવાના છે, પાછું દેવનો સાથ આપણને ઓછો મળશે એવું લાગી રહ્યું છે. એટલે હવે બધા ભેગા થઈ અને કંઈક ને કંઈક ષડયંત્રો બનાવી રહ્યા છે, ષડયંત્રોની રચના કરી રહ્યા છે કે હવે આપણે કેવી રીતે શ્રી હરિને મારી નાખીશું. અને બીજી તરફ
અહીંયા ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં આનંદ અને ઉત્સવ થઈ રહ્યા છે, કારણ કે હવે કોઈ પણ પ્રકારનું સંકટ તેમના ઉપર રહ્યું નથી અને ભગવાન શ્રી હરિ હવે નજીકના જ ભવિષ્યમાં તેમને ત્યાં પ્રગટ થવાના છે. આવતા સત્રની અંદર આપણને જોવા મળશે કે ભગવાન શ્રી હરિ કેવી રીતે પ્રગટ થયા, દેવતાઓએ કેવી રીતે સ્તુતિ કરી અને સમગ્ર વાતાવરણ કેવું આહલાદિત બનેલું એ સગળું એ આપણે જાણીશું આવતા સત્રની અંદર. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ